સમગ્ર દેશમાં 600 ગુજરાતમાં શાળાઓ કાર્યરત છે, જેમાંથી એક શાળા આણંદ જિલ્લાના ભાદરણ ખાતે આવેલી છે. સરકારના ધારાધોરણ અનુસાર આ વિદ્યાલયના વિનામૂલ્યે વિદ્યાર્થીને રહેવા જમવા સહિતની તમામ સગવડો ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તદુપરાંત ઉચ્ચ કોટીનું શિક્ષણ પણ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થતું હોવાની પ્રતિષ્ઠા જવાહર નવોદય વિદ્યાલય પ્રાપ્ત કરી છે. ત્યારે આ શાળાના વાલીઓ દ્વારા આચાર્ય વિરુદ્ધ ડેપ્યુટી કમિશનર પૂના, નોઈડા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, માનવ સંસાધન વિકાસ મંત્રી સ્થાનિક સાંસદ દિલીપભાઈ પટેલ તથા જિલ્લાના કલેક્ટર ડોક્ટર ધવલ પટેલ સુધી રજૂઆતો પહોંચાડી દેવાનું પણ જણાવ્યું છે. પરંતુ આજ દિન સુધી આચાર્ય વિરુદ્ધ કોઈ પણ જાતના પગલાં ભરવામાં આવ્યા નથી, જેના કારણે આવતીકાલે શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તથા વાલીઓ દ્વારા બેનર સાથે વિરોધ